પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તાની તારીખ વિશે સરકારે અપડેટ આપી દીધી છે. તો વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે અપડેટ અંતર્ગત છે કે દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાંબા સમયથી 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, જે હવે સમાપ્ત થવા જઈ રહી છે. તો સરકારની આ લોકપ્રિય યોજનામાં હેતુ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત જવાનો છે. તો સરકારની આ લોકપ્રિયતા યોજના હેઠળ જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે, જેથી તેઓની ખેતી આવતી સમસ્યાઓની રાહત મળી શકે છે. તો દર વર્ષે ખેડૂતોને 3 હપ્તા આપવામાં આવે છે, જે 16,000ના રહેશે, એટલે કે દર હપ્તા 2,000ના અને 3 હપ્તા દીઠ 6,000 થાય છે. તો દર 4 મહિને એક હપ્તો સીધો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. તો છેલ્લા એટલે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. તો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ખેડૂતોને આગામી હપ્તો 20મો હપ્તો એટલે કે જુલાઈની અંદર તમને મળવાપાત્ર રહેશે. તો 20મો હપ્તો આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે. તો આગામી હપ્તો ક્યારે મળશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પરથી પાછા ફરવાની સાથે જ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જારી કરવામાં આવશે. તો યોજના સંબંધિત તમામ ટેકનિકલ અને વહીવટી કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તો હવે ફક્ત અંતિમ મંજૂરી અને ઔપચારિકતા જાહેરાત બાકી છે. તો આવી સૂચના જે જુલાઈ પહેલાં બીજા ખેડૂતોને ખાતાની અંદર 2,000 રૂપિયા હપ્તાનું જે છે એ ટ્રાન્સફર કરી શકે છે. તો મિત્રો, આની અંદર હપ્તો મેળવવા બાબતે તમારે શું બાબત જરૂરી રહેશે? તો ખેડૂતોને લાભાર્થી યાદીમાં તેમનું નામ તપાસવા સલાહ આપવામાં આવી રહી છે. જો તમારું નામ આ યાદીમાં નથી, જો તમારું ખાસ કરીને ખાતામાં પૈસા આવશે, ઘણી વિગતો આધારે બેંક વિગતો નાની ભૂલો કારણે તમારો હપ્તો અટકી જાય છે. તો મિત્રો, યાદીમાં તમારું નામ છે કે નહીં તપાસવા માટે તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તો ખેડૂતોના ખાતામાં લાભાર્થી યાદી પર ક્લિક કરવાનું છે. તો એની અંદર તમારું રાજ્ય, જિલ્લો, ઉપજિલ્લો, બ્લોક અને ગામની વિગતો તમારે સબમિટ કરવાની છે. એ સબમિટ કર્યા પછી તમારું નામ છે યાદીમાં છે કે નહીં એ તમને જાણવા મળશે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.